નમસ્કાર. વસંત પંચમીના દિવસે બાળકોએ એક્ઝામમાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ? તો એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે સવારે વહેલા નાહી ધોઈ પવિત્ર થઈ અને માં સરસ્વતીની આગળ બેસવું જોઈએ. પોતાની પુસ્તક, નોટબુક અને પેન માં સરસ્વતીના ચરણમાં મૂકી 21 વખત ઓમ ऐं સરસ્વત્યય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ અને માં સરસ્વતીને પ્રાર્થના કરવી જોઈએ કે આવનારા સમયમાં મારી એક્ઝામ છે તો એક્ઝામમાં હું સારી મહેનત કરું અને સારું રિઝલ્ટ પ્રાપ્ત કરું. આ કામના કરવાથી માં સરસ્વતીની કૃપા દૃષ્ટિ પ્રાપ્ત થાય છે અને બાળક સારું એવું રિઝલ્ટ લઈ અને સફળતા પ્રાપ્ત કરે છે. અને હા મિત્રો, આ વિડીયોને આખા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં શેર કરવાનો છે, જેનાથી આવનારી 2026ની જે એક્ઝામ છે એ એક્ઝામની અંદર દરેક બાળકો સારું રિઝલ્ટ પ્રાપ્ત કરે, કોઈ પણ નેગેટિવ રિઝલ્ટ ના આવે. એ કામ હવે તમારે કરવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.